સ્ટુડન્ટ્સ, લાસ્ટ લેક્ચરની અંદર આપણે એરિથમેટિક પ્રોગ્રેશન કોને કહેવાય બરાબર એનું સૂત્ર, પછી એરિથમેટિક પ્રોગ્રેશનમાં n માં પદ ફાઇન્ડ કરવાનું ફોર્મ્યુલા અને ફર્સ્ટ n ટર્મનો સમ માટેનું ફોર્મ્યુલા, આટલી વસ્તુ આપણે લાસ્ટ લેક્ચરની અંદર જોઈ હતી અને સાથે સાથે આપણે એના અમુક એક્ઝામ્પલ્સ પણ જોયા હતા. આજે એ જ એક્ઝામ્પલમાં આગળ વધીએ. મારી સાથે ક્વેશ્ચન લખી નાખજો. યસ, તમારે જે કન્ટિન્યુઅસ નંબર આવતા હોય એક્ઝામ્પલ્સના, ફોર એક્ઝામ્પલ કાલે આપણે 4 એક્ઝામ્પલ કર્યા હોય તો આજનો નંબર 5 આપી દેજો. ઓકે, સમ of 0.7 plus 0.71 plus 0.72 plus up to 100 terms. मतलब આપેલી રકમ મુજબ આપણે આ એરિથમેટિક પ્રોગ્રેશન ના 100 પદોનો સરવાળો કરવાનો છે. તો હવે પહેલા આપેલી એરિથમેટિક પ્રોગ્રેશન નું ફર્સ્ટ ટર્મ શું આવશે? તો ફર્સ્ટ ટર્મ a is equal to 0.7, common difference t is equal to second term minus first term. Second term is 0.71 minus 0.7, it become 70. point પછી લાસ્ટ ટર્મ ની પાછળ આપણે કેટલા પણ 0 એડ કરી શકીએ. એટલે 0.71 minus 0.70 it becomes 0.01. so common difference કેટલો મળ્યો? 0.01. હવે આપણે ગોતવાનું શું છે? તો પ્રથમ ફર્સ્ટ 100 ટર્મ નો એડિશન સમ. so n is equal to 100. so now Sn is equal to n by 2, 2a plus n minus 1 into b. S100 is equal to 100 by 2, 2 into n ની વેલ્યુ સબસ્ટિટ્યુટ કરો 0.7 plus n is equal to 100 minus 1 into b બરાબર 0.01. હવે સાદું રૂપ તો અહીંયા અત્યારે રાખીએ સોના છેદમાં 2, કારણ કે કદાચ પોઈન્ટ અહીંથી આપણે દૂર કરવાનો થાય તો અહીંયા 2 ગુણ્યા 0.7, 2 multiplied with the 0.7 it become 1.4. 7 to the 40 and decimal point after the one digit. Here 99, 100 minus 1 is equal to 99 into 0.01. so 99 multiplied with the 0.01 એટલે કે 99 એકુ 99 એટલે કે 99 ones are 99. 100 by 2 1.4 plus 99 ones are 99 અને પોઈન્ટ પછી કેટલા ડિજિટ છે? 2 એટલે કે 99 લખી નાખ્યું, પોઈન્ટ પછી બે ડિજિટ એટલે 0.99. ઓકે, તો આ બે નું એડિશન કરી નાખીએ. 1.40 વત્તા 0.99 એનું એડિશન આપણે રફમાં કામ કરીએ તો 100 by 2 અહીંયા તમે 0 મૂકી દો, કારણ કે પોઈન્ટ પછી લાસ્ટ ડિજિટ ની પાછળ તમે ગમે તેટલા 0 મૂકી શકો. you can put the infinite zeros after the last digit of decimal. so 0 plus 9 it become a 9. now 9 plus 4 it become a 3, 30. carry up 1, so 1 plus 1 to 2.39. okay, now 100 multiplied with the 2.39 it become 239. અથવા એમ ન કરવું હોય તો અહીંથી હવે તમે કેન્સલ કરો 50. ઓકે,
સો 2 point રફમાં કરી લેવાનું 2.39 multiplied by 5 9 5 is 45 carry up 4 5 3 is 15 plus 4 19 5 2 is 10 plus 11 11950 0 as it is બરાબર પોઈન્ટ પછી કેટલા ડિજિટ છે 2 અહીંયા પણ પોઈન્ટ પછી 2 ડિજિટ એટલે s 100 119.50 થશે so sum of first 100 term of given arithmetic progression is 119.50 okay understood આવી રીતના પોઈન્ટમાં દાખલા હોય તો પણ કે અપૂર્ણાંકમાં હોય એટલે કે રેશનલ નંબર્સમાં હોય કે ડેસિમલ પોઈન્ટમાં હોય ફોર્મ્યુલામાં કોઈ ચેન્જ નહીં આવે ફોર્મ્યુલા તો સેમ ટુ સેમ જ રહેશે SN માટે 1/2 2n + n - 1 * d અને nth ટર્મ માટે a + n - 1 * d ધેટ્સ ઓલ એનાથી વધારે કશું હશે નહીં ઠીક છે પોઝ કરી અને દાખલો લખી નાખો ચલો એના પછીનો એક્ઝામ્પલ આ ત્રણ ચાર એક્ઝામ્પલ સારા કહેવાય અને આને લગતા અત્યારે હું બધી જ પ્રકારના એક એક દાખલો કરાવી દઉં છું એને લગતો અસાઇનમેન્ટ હું તમને આપીશ કારણ કે એક સરખા બે ચાર દાખલા કરવાનો કોઈ મીનિંગ નથી તમને એવું થઈ નથી સમજાતું તો વિડિયો રિપીટ કરશો એટલે તમને ખ્યાલ આવશે કે આના પછીનો આ પદ કઈ રીતના મળે છે ઠીક છે એટલે હું તમને બધી રીતના એક એક એક્ઝામ્પલ કરાવું છું એને લગતા હું તમને પછી અસાઇનમેન્ટ આપીશ પ્રેક્ટિસ માટે Okay, if 51st term of arithmetic progression is 101 and common difference is 2 then find the arithmetic progression then find the arithmetic progression we want to find the arithmetic progression whose 51 term is 101 so here હવે જો અહીંયા તમને એક અલગ વસ્તુ આપી છે તમને 51th ટર્મ આપી દીધું છે ઇટ મીન્સ સમજવાની વસ્તુ એ છે કે n બરાબર 51 51 નું પદ આપણે દઈ દીધું છે એટલે n is equal to 51st and also be tn is equal to what tn is equal to t51 है ना tn is equal to t51 and t51 it means the 51th term it means 51th term and 51 term are given in the question is 101 okay then difference also be given 2 okay so I have a formula for the nth term equation what tn is equal to a plus n minus 1 into t okay so here we are substitute the value of n tn d so here t51 we are substitute the value of 51 is equal to a as it is because we didn't know that what is the first term of the arithmetic progression so we can put here a as it is plus n એટલે કે 51 ને સબસ્ટિટ્યુટ કરશું -1 અને d બરાબર 2 હવે તમે અહીંયા જુઓ t51 બરાબર 101 ઓલરેડી આપણે દઈ દીધું છે બરાબર આની કિંમત અહીં મૂકી દીધી કે હમણાં 51 માંથી 1 જાય તો 50 એટલે કે 50 ગુણ્યા 2 101 બરાબર
a પ્લસ 50 200 52 ઝા 100. હવે પ્લસ 100 આ સાઈડ આવે તો માઈનસ થાય. હવે મને a ની વેલ્યુ મળી ગઈ. a is equal to 101 minus 100 become 1. So that arithmetic progression which first term is 1 and common difference is 2. 1 plus 2 में आपने सीरीज लखो तो a plus 2b sorry b a plus 2b a plus 3b up to so on. पहला चार पद लखी लखो तो आवे. Okay, you can write only first four term for arithmetic progression. So a is equal to 1 plus 2 1 plus 4 1 plus 6 up to so on. डायरेक्टली मैं सादू रूप में आप्યું છે બરાબર. 2 2 4 2 3 6 1 3 5 7 up to so on. તો તમને અહીંયા ફેરવીને પૂછે તો પણ તમને આવડવું જોઈએ કે કઈ રીતના આપણે અહીંયા નવી સિરીઝ બનાવી શકીએ. જો તમને અડધા પદ આપેલા હોય ઠીક છે, લખી નાખો આખો ક્વેશ્ચન તમારી બુકની અંદર. આ બધા દાખલા સારા કહેવાય 3 માર્ક માટે. Next one is if sum of first 20 terms is 410 and common difference is 3. Then find the 31st term of arithmetic progression. બરાબર ને? તમને એવું કીધું છે કે પહેલા 20 પદનો સરવાળો 410 છે. તમને ઓલરેડી દઈ દીધું છે. તો હવે તમારે એક સિરીઝનો સામાન્ય તફાવત કોમન ડિફરન્સ 3 રહેતો હોય તો એ સિરીઝનું 31મું પદ તમારે ફાઇન્ડ કરવાનું છે. You want to find the 31st term of given condition. So first of all we know that first 20. So first 20 it means n is equal to 20. Okay. Now we got it Sn. And Sn is equal to, we have substituted the value of n. આપણે n ની કિંમત અહીં મૂકીએ તો S20 અને S20 તો કહી દીધું છે 410 છે બરાબર. તમને પછી સામાન્ય તફાવત આપી દીધો છે d 3 નો. તો તમારે કોઈ પણ એરિથમેટિક પ્રોગ્રેશન ફાઇન્ડ કરવી હોય તો તમારી પાસે બે વસ્તુ હોવી અનિવાર્ય છે. કઈ ફર્સ્ટ ટર્મ અને કોમન ડિફરન્સ. એટલે તમને એરિથમેટિક પ્રોગ્રેશન મળી જાય. એના ઉપરથી તમને કોઈ પણ પદ તમે ગોતી શકો. You can find any term of arithmetic progression if you know that what is the first term and what is the common difference. So here હવે અહીંયા આપણે વાત સમની કરી છે. સમની કરી હોય તો tn વાળું ટર્મ ન આવે. મગજમાં બે વસ્તુ કોન્સેપ્ટ ખ્યાલ રાખજો. સમ કે તો SN વાળું ઇક્વેશન લખવું પડશે ફોર્મ્યુલા. અને ટર્મ કે ફાઇન્ડ ધ 7th term 8th term 31 term 51 term
તો તમારે tn વાળું ફોર્મ્યુલા લાગુ પડશે એટલે સમ કીધું એટલે sn વાળું ફોર્મ્યુલા લાગુ પડશે n/2 2a plus n minus 1 into d. S20, I think, yes, S20, 20/2. You want to find a, so 2a as it is, plus 20 minus 1 into d is equal to 3. So S20 is equal to 410. Here about 10. 20 upon 2 is equal to 10. 2a as it is. એમણે રાખી દો. અહીંયા 20 minus 1 એટલે 19. હવે તમે જુઓ અહીંયા આ જે 10 છે ને 10 એ આખા બ્રેકેટના મલ્ટીપ્લિકેશનમાં છે. ઇઝ ઇક્વલ ટુ ની સામેની સાઈડ આવશે તો એ આવશે ભાગાકારમાં ડિવિઝન. એટલે તમે અહીંયા 410 upon 10 કરી શકો. બરાબર 410 upon 10. અહીંયા થશે 2a plus 19 3 57 કેટલું થાય 57. અહીંથી 0 0 કટ લાય આવે તો 41 is equal to 2a plus 57. હવે જુઓ અહીંથી 57 પ્લસ છે આ સાઈડ આવશે તો માઈનસ થશે. આ બાજુ આવે તો કેવું થાય માઈનસ. whenever we transpose any numbers from left side to right hand side their sign will be changed according to it. okay, તમે જ્યારે કોઈ પણ પદને ડાબેથી જમણી બાજુ તો જમણાથી ડાબી બાજુ લઈ જાઓ બરાબરની એટલે એની નિશાની બદલે. પ્લસ છે તો માઈનસ થાય. 41 minus 57 is equal to 2a. હવે વિરુદ્ધ નિશાની પદની બાદબાકી મોટા પદમાંથી નાનું પદ બાદ થાય એટલે મોટું પદ છે 57 minus 41. 7 માંથી 1 જાય 6. 7 minus 1 is equal to 6. 5 minus 4 is equal to 1. And sign will be considered as the bigger value. નિશાની મોટા પદની 57. 2 છે એ એના ગુણાકારમાં છે બરાબરની સામે આવે તો ભાગાકારમાં છે. -16 ના છેદમાં 2 બરાબર 1. 8 2 16 8 to the 16. તેથી a is equal to -8. એ બધો માઈનસ માં આન્સર આવ્યો. ડઝન્ટ મેટર સિરીઝ તો ગમે ત્યાંથી ચાલુ થાય. બરાબર. કોમન ડિફરન્સ મારી પાસે આવી ગયો 3 અને ફર્સ્ટ ટર્મ છે 8 -8 તો ડઝન્ટ મેટર આપણે કરી શકીએ કે ભાઈ a plus d a plus 2d a plus 3d a is equal to -8 પછી -8 plus 3 -8 plus 6 -8 plus 9 અહીંયા -8 ના -8 ઓપોઝિટ સાઇડ સબટ્રેક્શન વિરુદ્ધ દિશાની બાદબાકી 8 માંથી 3 જાય તો 5. sign will be considered as the bigger value એટલે માઈનસ. -8 -5 8 માંથી 6 જાય 2 -2 9 માંથી 8 જાય 1. બરાબર. હજી તમે આમાં જાઓ તો પછી 4 આવશે. આ તમારી એક એરિથમેટિક પ્રોગ્રેશન તૈયાર થશે. now હવે આ એરિથમેટિક પ્રોગ્રેશન નું મારે કેટલામું પદ ફાઇન્ડ કરવાનું છે? we want to find 31st term. so tn is equal to a plus n minus 1 into b. so t31st is equal to a is equal to -8 plus 31 minus 1 into 3 -8 plus 30 into 3 -8 plus 90. so 90 minus 8 it become 81. so જેનું ફર્સ્ટ ટર્મ -8 અને કોમન ડિફરન્સ 3 હોય એવી એરિથમેટિક પ્રોગ્રેશન નું 31st ટર્મ 81 થશે. બરાબર. આપણે આપ્યો તો સમ ઉપરથી મેં
ફર્સ્ટ ટર્મ અને કોમન ડિફરન્સ આપ્યો હતો એટલે ફર્સ્ટ ટર્મ ફાઇન્ડ કર્યું એ ફર્સ્ટ ટર્મ અને કોમન ડિફરન્સની મદદથી એરિથમેટિક પ્રોગ્રેશન બનાવી એ એરિથમેટિક પ્રોગ્રેશન ઉપરથી મેં 31st નો ટર્મ ફાઇન્ડ કર્યો બરાબર છે આખો સમ વ્યવસ્થિત રીતના વિડિયો પોસ્ટ કરી અને તમે લખી લો આ બધા સારા દાખલા કહેવાય એક્ઝામ રિલેટેડ હવે એના પછી આ દાખલો સારામાં સારો દાખલો છે ચેપ્ટરનો if sum of 3 consecutive term is 21 and ninth term is 31 then find arithmetic progression and also find 21st term and sum of first 20 if sum of 3 consecutive terms હવે આવો એક્ઝામ્પલ આવે ને 3 consecutive terms તમારી પાસે ત્રણ પદ તો કોઈ પણ હોઈ શકે ને કોઈ પણ ત્રણ પદનો સરવાળો the sum of 3 consecutive term is 21 હે ને એવા તો નંબર કોઈ પણ હોઈ શકે એટલે એમ તમને કેમ ખબર પડે કે કયા ટર્મ consecutive એટલે તરત પછીના ત્રણ અંક જેમ કે 4 5 અને 6 7 8 અને 9 આવા ત્રણ કોઈ પણ ટર્મનો સમ કેટલો છે 21st છે તો આપણે લખશું let be 3 consecutive term of arithmetic progression is કયું હશે જોજો પેલું હશે ને a માઈનસ b પછી a અને a પ્લસ b થાય ને એ ઉદાહરણથી સમજાવું તમને આમ ન ખબર પડે ધારો કે તમારી પાસે કોઈ સિરીઝના તમારી પાસે પહેલું પદ ધારો કે 9 હોય અને એનો કોમન ડિફરન્સ 2 નો હોય તો અહીંયા તમે 9 છે બરાબર છે તો 9 + 2 કરો તો 11 થાય 9 - 2 કરો તો કેટલા થાય તો કે 7 થાય 7 9 11 આ એક કન્ઝિક્યુટિવ એરિથમેટિક પ્રોગ્રેશન નો થઈ જેનો ફર્સ્ટ ટર્મ 7 કોમન ડિફરન્સ 2 હોય થઈ ગયા ન થઈ બરાબર એટલે કે એવું જરૂરી નથી કે a + b + a + 2d એનું આગળનું ટર્મ ફાઇન્ડ કરવું જો મળી હતી ને એની પહેલાનું એટલે જ્યારે આવો દાખલો પૂછાય કે જ્યાં તમને 3 અથવા 5 અથવા 4 બરાબર આવો 3 છે તો a - b a અને a + d કદાચ એમ કીધું હોત કે ભાઈ sum of first consecutive 5 term આવા મળે a - 2d a - d a + b a + 2d ટૂંકમાં એનો સમ કરો ને એટલે d વાળા પદ બધા 0 થઈ જાય જો -2d + 2d કેન્સલ -d + d કેન્સલ તમને કીધું હોત કે 4 consecutive terms આવું મળે a - 2d
a માઈનસ d a વાળું રૂપત નીકળી જાય a પ્લસ d a પ્લસ 2d એટલે તમારી પાસે d વાળા ટર્મ નીકળી જાય એ જ મળે એટલે આ એની મેથડ છે તમને 3 કન્સિક્યુટિવ ટર્મનો સમ આપ્યો હોય તો a માઈનસ d a અને a પ્લસ d લેવાના 5 કીધા હોય તો આમાં પાછા માઈનસ 2d પ્લસ 2d કરી દેવાના એટલે 5 થઈ જાય અને ઇવન નંબર આપ્યા હોય તો વચલો ને કાઢી નાખવાનો બરાબર આ પ્રેક્ટિસમાં મળશે એટલે હું તમને અત્યારે સમજાવી દઉં છું બરાબર હવે એનો સમ કેટલો કર્યો તમને 3 પદ મળી ગયા સો સમ ઇઝ sum of 3 consecutive terms is 21. એટલે હું અહીં લખીશ it implies that a minus d પેલું પદ first term plus second term plus a plus d third term is equal to 21 થયું આ ફર્સ્ટ ટર્મ ને આપણે હર વખતે એ જ ફર્સ્ટ ટર્મ તરીકે લેતા પણ આપણે આ વખતે a માઈનસ d લીધો એમાં તમે d એડ કરો એટલે a થાય એમાં પાછો તમે d એડ કરો તો a પ્લસ d મળે એટલે માઈનસ d પ્લસ d કેન્સલ a પ્લસ a 3a is equal to 21 3 છે એ 21 ના ડિવિઝન માં જાય એટલે a is equal to 21 upon 3 a is equal to 7 એ મળી ગયો 7 હવે આપણે ખબર પડી ગઈ કે એરિથમેટિક પ્રોગ્રેશન નો ફર્સ્ટ ટર્મ 7 છે પછી બીજી કન્ડિશન કીધી હવે 9th ટર્મ ઇઝ 31 એનું 9th ટર્મ છે 31 છે સો 9th term is what 31 so n is equal to 9 it implies that t9 is equal to 31 so that t9 is equal to 7 plus 9 minus 1 into d t9 is equal to 31 7 plus 8d સમજાય છે હું થયું મેં ઓલું ફોર્મ્યુલા નથી લખ્યું અહીંયા tn is equal to a plus n minus 1 into d 7 આ બાજુ આવશે એટલે શું થશે તો કે અહીંથી 31 minus 7 કરો એટલે 24 વધશે 31 minus 7 is equal to 8d okay so 31 minus 7 is equal to 24 is equal to 8d 24 divided by 8 is equal to d it implies that 8 is equal to 8 3s are 24 first term મળી ગયો 7 કોમન ડિફરન્સ 3 તમે વ્યવસ્થિત સમજો કે બોર્ડમાં વ્યવસ્થિત ન આવે હવે તમે આ બે વસ્તુ આરામથી મેળવી શકો find the 21st term so a is equal to 7 and d is equal to 3 okay and n is equal to 21st so tn is equal to a plus n minus 1 into d આમાં ત્રણેય વેલ્યુ સબસ્ટિટ્યુટ કરી અને જવાબ મેળવી લેજો પછી એના પછી કેમ જ વસ્તુ છે કેટલા પદનો સરવાળો sum of first 20 terms એટલે શું થયું તો કે a is equal to 7 d is equal to 3 n is equal to 20 Sn is equal to n by 2 2a plus n minus 1 into b અહીંયા પણ આ વેલ્યુ મૂકીને Sn ફાઇન્ડ કરી દેજો બરાબર છે વસ્તુ ખાસ તો આ જ હતી આ અને આ તમને એક પર ફર્સ્ટ ટર્મ અને કોમન ડિફરન્સ મળી જાય તો તમને એરિથમેટિક પ્રોગ્રેશન મળી જાય આખી ક્યાં લખું જગ્યા જ નથી અહીં લખી નાખો 7 plus 3 10 13 16 બરાબર 19 આખે આ એરિથમેટિક પ્રોગ્રેશન મળી ગયું અહીંયા ઓલમોસ્ટ એરિથમેટિક પ્રોગ્રેશન ને લગતા દરેક પ્રકારના અલગ પ્રકારના એક્ઝામ્પલ્સ આપણે આજે જોઈએ હવે આનાથી વધારે કાંઈ હાર્ડ નહીં હોય આનાથી અલગ પડતું કોઈ કાંઈ પૂછાશે નહીં આ તો ડેફિનેશન પૂછાશે
કાં તો મેં કરાવ્યા એમાંથી એકાદું એક્ઝામ્પલ 2 અથવા 3 માર્કમાં પૂછાઈ શકે. બરાબર છે. આના પછીનો ટોપિક છે જીઓમેટ્રિક પ્રોગ્રેશન. એ આપણે આવતીકાલના લેક્ચરમાં જોશું. થેન્ક યુ.